રાજ્યમાં વિસાવદર અને વિસાવદરના ધારાસભ્ય સતત ચર્ચાનો વિષય બનતા હોય છે। ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે। આ વખતે તેઓ છે એક મહિલા પોલીસ છે તેને પગે લાગતા જોવા મળ્યા છે। શું છે સમગ્ર ઘટના આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂનાગઢના વિસાવદરમાં મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલો વિવાદ હવે રાજકીય યુદ્ધમાં ફેરવાયો છે। આપ નેતાઓ સામે છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ બાદ ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતર્યા। પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈના પગે પડીને ઇટાલિયાએ વિરોધ નોંધાવતા મામલો ગરમાયો છે। ઘટનાની શરૂઆત થઈ હતી વિસાવદરના માંડાવડ ખરીદ કેન્દ્ર પર, જ્યાં મગફળી ભરવા બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસના મતે આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓએ શ્રમિકો સાથે ગેરવર્તણૂક કરી અને તેમની પત્નીને ધક્કો માર્યો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા। આ ઘટના બાદ હરેશ સાવલિયા સહિત 3 સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ, પરંતુ જ્યારે પોલીસે હાજર થવા આદેશ કર્યો ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનોખા અંદાજમાં જોવા મળ્યા। તેમણે આરોપી નેતાઓને હારતોડા કર્યા અને વાજતે ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચ્યા। ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ખેડૂતો માટે લડનારાઓને ફસાવવા, એટ્રોસિટી અને છેડતી જેવા કાયદાનો દુરુપયોગ કરી રહી છે। ત્યારે પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને છેડતીના આક્ષેપો પર સવાલ ઉઠાવતા ઇટાલિયા અચાનક મહિલા પીઆઈના પગે પડી ગયા, જેનાથી વાતાવરણ વધુ તંગ બન્યું। સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। એ વિડીયો પર પણ નજર કરીએ, સાથે જો પોલીસની પ્રતિક્રિયા આવી છે તે પણ સાંભળીએ। વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો। એ તો સાહેબ, એ તો પછી હું આવી હતી, એ પહેલા તો બનાવ બન્યો। તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈએ એમને જાણ કરી, તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એને કરો। પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી। આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી। કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી। 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી। હજુ તમે એમ કહો રજૂઆત કરો, તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો। ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો। બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? હાલો, પગે લાગુ લ્યો। છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? હરિયાળીનો બધું કે છે, મેં કીધું પગે લાગુ, તમને પગે લાગુ લો। છેડતી કેવી રીતે કરી બેન? कल दिनांक 27/12 को हमें एक शिकायत मिली थी विसावदर पुलिस स्टेशन में कि जो मूंगफली केंद्र में जो काम करने वाले मज़दूर लोग हैं, लेबरर हैं, उनके साथ जो है कुछ लोगों ने मारपीट की और अभद्र व्यवहार किया। तो उसके बाद जो है पुलिस ने इसमें कंप्लेन दाखिल की। तो इसमें 3 लोग हैं, एक हरीश सावलिया जो आम आदमी पार्टी के जिला प्रमुख हैं, एक रवि डोडिया और एक भद्रेश बाबरिया। तो इन्होंने जो है वहाँ जो लेबरर थे उनके साथ मारपीट की, गाली गलौज की और कुछ जाति सूचक शब्द जो हैं इस्तेमाल किए। और एक लेबरर की जो वाइफ थी उनके साथ जो है इन्होंने गलत तरीके से जो है उनको छुआ। तो उसके बाद जो है पुलिस ने इसमें जो रेलिवेंट सेक्शंस हैं बीएनएस के, मारपीट के, इसके धमकी के, दाग धमकी के और आउटरेजिंग मोडेस्टी ऑफ वुमेन, और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज़ एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने जो है एफआईआर कर ली थी। उसके बाद इनको जो है नोटिस दे दिया गया और बाकी फर्दर इन्वेस्टिगेशन जो SC/ST सेल के DYSP हैं रविराज सिंह परमार, उनके पास है। सर, आज कुछ वो लोग आए थे, वहाँ के जो MLA वो पुलिस स्टेशन आए थे और ये आरोपी को भी साथ में लेके आए थे, क्या मामला है सर? वो कल उनको नोटिस किया था एक्यूज्ड को, तो आज ये लोग जो धारासभ्य श्री हैं गोपाल इटालिया,
वो जो है उनको पेश करवाने के लिए अपने साथ लेके आए थे। तो ज़्यादा समय नहीं रुके वो, तो उसके बाद जो है कुछ उन्होंने अपनी जो रजूआत की, उसके बाद वो चले गए थे। सर क्या क्या प्रकार की उसके ऊपर एफआईआर में जो कलम? एफआईआर में एक तो मारपीट का है और एक डराने धमकाने का जो है क्रिमिनल इंटिमिडेशन का है, और एक आउटरेजिंग मोडेस्टी ऑफ वीमेन, और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने एफआईआर किया। હાલમાં પોલીસે BNSS ની જે કલમો છે તે હેઠળ નોટિસ ફટકારી અને તપાસ છે તે તેજ કરી છે। એક તરફ ખેડૂતોના હકની વાત છે તો બીજી તરફ ગંભીર કાયદાની કલમ। હવે જોવાનું એ રહેશે કે વિસાવદરનો આ રાજકીય વિવાદ આગામી દિવસોમાં શું નવો વળાંક લેશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।